જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણા સંકલન વિભાગમાં છેલ્લે સ્વાધ્યાય 8 પ્રકીર્ણ સ્વાધ્યાય જે ચાલુ છે એમાં છેલ્લે આપણે 9મા દાખલા સુધી કમ્પ્લીટ કરેલું છે. બરાબર, 9મા દાખલામાં આપણે માહિતી આપેલી હતી. 8મો દાખલો જે રીતે કમ્પ્લીટ કર્યો હતો એ જ પ્રમાણે 9મો દાખલો વ્યાપક સમીકરણ આપેલા હતા, ઉપવલય અને રેખાનું સમીકરણ જે વ્યાપક આપેલા હતા. બરાબર, એના ઉપરથી આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું. તો 8મો દાખલો આપણે કમ્પ્લીટ કરી દીધો હતો. એ સેમ ટુ સેમ મેથડથી આપણે 9મો દાખલો બરાબર જાતે ગણવા માટે આપેલો છે, પણ એનું શોર્ટકટ MCQમાં પૂછાય તો કેવી રીતના એનો જવાબ આપવો અને શોર્ટકટમાં કેવી રીતે એનો જવાબ ઝડપથી મેળવવો એ આપણે સમજાવી દીધું છે. હવે આપણે 10મો દાખલો આગળ જોઈશું. સ્વાધ્યાય 8 એનો 10મો દાખલો જે છે એ આ પ્રમાણે છે. દાખલા નંબર 10, એમાં પરવલયનું સમીકરણ આપેલું છે x² બરાબર y. પરવલય આપેલો છે x² બરાબર y, અને બીજું સમીકરણ આપણને રેખાનું આપેલું છે y બરાબર x+2. રેખાનું સમીકરણ આપેલું છે y બરાબર x+2. તો પરવલય x² બરાબર y અને રેખા y બરાબર x+2 આપણને સમીકરણ આપેલું છે. આના દ્વારા આવૃત પ્રદેશનું આપણે ક્ષેત્રફળ મેળવવું છે. તો સૌથી પહેલાં આપણે આ ટાઈપનો એક દાખલો આગળ પણ આવી ગયો છે. લગભગ આપણે દાખલા નંબર 7 જુઓ. 7મા દાખલાની અંદર આપણને એક પરવલય આપેલો છે, એ x² બરાબર 4b y ટાઈપનું પરવલય છે, અને રેખાનું સમીકરણ આપેલું છે એ પણ સુરેખ સમીકરણ છે, અચળ પદવાળું જ. તો y બરાબર x+2. તો દાખલા નંબર 7 મુજબ આની ગણતરી કરવાની થાય. તો આ બેયને સરખાવવા પડે. તો બે સમીકરણને સરખાવતા સૌ પ્રથમ તો સરખાવીએ એટલે x² બરાબર y ની કિંમત x+2. તો y બરાબર x+2 થાય સરખાવીએ એટલે. તો x² - x - 2 બરાબર 0. એના ઉપરથી -2 + 1 બરાબર 0. એટલે x ની બે કિંમત મળી, x બરાબર 2 અથવા x બરાબર -1. તો એ આ સમીકરણમાં મૂકો એટલે આપણને x ની કિંમત મૂકો એટલે અમે y ની કિંમત જાણવા મળે. તો અહીં x બરાબર 2 ત્યારે y બરાબર કેટલા? તો x બરાબર 2 અહીંયા મૂકો એટલે y બરાબર 4 થી આમાં મૂકો કે આમાં મૂકો, y બરાબર 4 થાય. અને બીજું બિંદુ x બરાબર -1 ત્યારે y બરાબર કેટલા? તો x બરાબર -1 મૂકો એટલે +1 થાય. અહીંયા -1 મૂકો તોય +1 જ થાય, એટલે y બરાબર 1 આવ્યું. આના ઉપરથી આપણે કહી શકીએ કે બંને વક્રોના છેદ બિંદુઓ આપણને એક બિંદુના યામ -1 1 x યામ -1 ત્યારે y યામ 1, અને બીજું બિંદુ b x યામ 2 ત્યારે y યામ 4, એટલે 2 4 મળે છે. તો આ બે બિંદુ ઉપરથી આપણે એનો આવૃત પ્રદેશ છે એ નક્કી કરી શકીએ. તો આવૃત પ્રદેશ મેળવવા માટે x² બરાબર y એટલે y અક્ષની આસપાસ આવે એટલે આ પ્રમાણે આવશે, આ y અક્ષની આસપાસ. હવે x યામ -1 y યામ -1 એટલે એ બિંદુ અહીંયા આપણે દાખલા તરીકે લીધું, આ એ બિંદુ. અને બી બિંદુ 2 4, તો એ 2 4 અહીંયા આવ્યું, બી બિંદુ 2 4. તો આપણે જે 7મા દાખલામાં જે પ્રમાણે આપણે બરાબર આવૃત પ્રદેશ રચાણો તો એ જ પ્રમાણે અહીંયા આવૃત પ્રદેશ રચાય છે. એ અને બી બે બિંદુઓ છેદ બિંદુ છે બંને વક્રના, એટલે બંને વક્ર છે એ આ બે બિંદુમાંથી પસાર થતા હોય. તો પરવલય ઉપર આપણે આ બે બિંદુ ટીક કર્યા. હવે આ બે બિંદુમાંથી પસાર થાય એવી રીતે આપણે આ રેખા સુરેખા દોરવાની છે. તો આ બે બિંદુમાંથી પસાર થાય એવી રીતના રેખા દોરો. તો આ બે બિંદુઓ અને આ બે બિંદુઓથી આ રેખા અને આ પરવલયથી રચાતો આવૃત પ્રદેશ, એટલે આ બેની વચ્ચેનો ભાગ આ થયો. આ ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવું છે. તો છેદ બિંદુઓને આપણે y અક્ષ ઉપર લંબાવી નથી શકતા, એટલે આપણે બે છેદ બિંદુઓને x અક્ષ ઉપર લંબાવવાની વાત આવે. તો આ બે બિંદુઓને આપણે x યામ ધ્યાનમાં લેવાનું આવે, x અક્ષ ઉપર લંબાવવાનું થયું. તો બંને વક્રો દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં i આવ્યું, જ્યાં i લિમિટમાં x યામ લાગુ પડે. તો -1 થી 2 આનો x યામ -1, એ બિંદુનો x યામ -1, કારણ કે આના યામ -1 1 અને આના યામ 2 4, એટલે x યામ -1 આનો x યામ 2, એટલે -1 થી 2 ની વચ્ચે આવૃત પ્રદેશ રચાય છે. તો x યામ લિમિટમાં આવ્યો એટલે વક્રના સમીકરણમાંથી y ને કરતા બનાવશું.
તો વાય એટલે f1x માઇનસ f2x. તો અહીંયા f1 આમાંથી y ને કરતા બનાવો એટલે f1 થયું, આમાંથી y ને કરતા બનાવો એ f2 થયું. તો y1 f1x f1x કેટલો લેશું તો x² થાય y એટલે આ y, અને f2x એટલે આમાંથી y ને કરતા બનાવો એટલે x+2 આ y. f1 અને f2 આ પ્રમાણે લેવાનું થાય. તો અહીંયા i બરાબર -1 થી 2 f1x એટલે x² ઓછા f2x એટલે x+2. આનું આપણે સંકલન કરવું છે તો x ની ઘાત પ્રમાણે જ છે, x ની ઘાત ઉતરતા ક્રમમાં એ પ્રમાણે એટલે x⁻n ટાઈપનો જ છે પદ દરેક, એટલે એનું સંકલન શક્ય છે. તો સંકલન ડાયરેક્ટ કરી શકાય છે. તો એનું સંકલન કરતા તો x² નું x³/3 માઇનસ x નું x²/2 ઘાતમાં એક વધારો ઘાત છેદમાં અને 2 નું 2x અને લિમિટ -1 થી 2. તો અહીંયા 2 મૂકો 8/3 ઓછા 4/2 ઓછા 2 દુ 4 આ ઓછા. હવે નીચેની લિમિટ આ x ની જગ્યાએ 2 મૂક્યા. હવે નીચેની લિમિટ તો -1 મૂકો એટલે -1/3 -1 મૂકો -1/2 -1 મૂકો એટલે +2. આનું આપણે સાદું રૂપ આપવાનું છે. તો અહીંયા 8/3 ઓછા અહીંયા 4/2 એટલે 2 ઓછા 4, અહીંયા ઓછો ઓછો વત્તા 1/3, અહીંયા ઓછો ઓછો વત્તા 1/2 અને આ ઓછા 2. તો આ જે 4 ને 2 6, 6 ને 2 8 એટલે આ ઓછા 8 થયું બરાબર. અને આ જે છે એમાંથી આપણે 6 લસા લઈએ 8/3 વત્તા 1/3 વત્તા 1/2 ઓછા 8 બરાબર. હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા 6 તમે લસા લઈ અને સાદુરૂપ આપવાનું છે બધું બરાબર. સાદુરૂપ આપશો એટલે આનો જવાબ અહીંયા 6 લસા થયો બરાબર. 8 દુ 16 થાય 3 એટલે અહીંયા +2 પ્લસ અહીંયા 3 આવશે બરાબર. -8 થયા 5, 16 ને 5 21, 21/6 થયા બરાબર. એટલે 7/2 થાય. 7/2 ઓછા 8 લસા લ્યો એટલે -9/2 આવશે. તો આટલા આપણે આઈ આવ્યો, આઈ -9/2 આઈ આવ્યો. એ આઈની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ એટલે પ્લસ થઈ જાય એ બરાબર બરાબર. તો આના ઉપરથી તેથી એ બરાબર -9/2 એને માનાંકમાં મૂકી દો એટલે 9/2 એકમ આવ્યું. તો આ આપણે ક્ષેત્રફળ આપણે દાખલો ગણતરી કરીને મેળવ્યું છે. આ ક્ષેત્રફળ આપણે બહુ ટૂંકી રીતે મેળવી શકીએ. એ આપણે શોર્ટકટ બરાબર એ આપણે જાણીએ છીએ. મેં તમને શોર્ટકટ જે છે એ 10મા દાખલો જે છે એ 7મા દાખલા જેવો જ છે. તો દાખલા નંબર 7ની બેઠે બેઠી કોપી છે આ બરાબર. મેથડ જે છે એ સેમ ટુ સેમ ડીટો ટુ ડીટો મેથડ જે છે બરાબર. તો તમે એ પ્રમાણે જ કમ્પ્લીટ કરશો એટલે આ દાખલો જે છે એ ગણતરીમાં પણ આ જ રીતે આવશે. અને શોર્ટકટ માટે પણ આપણી પાસે સૂત્ર જ છે કે ક્ષેત્રફળ એ બરાબર x² બરાબર 4by છે એટલે 72b² × m³ થાય. આ એનું સૂત્ર જે છે. અહીંયા જોઈએ બરાબર. ડાયરેક્ટ જવાબ મેળવવો હોય તો ડાયરેક્ટ શોર્ટકટ જે છે કેપિટલ A બરાબર. MCQ માટે કેપિટલ A 72b² × m³ આ સીધું જ સૂત્ર છે બરાબર. x² બરાબર 4by. તો અહીંયા 4b આ સમીકરણ ઉપરથી 4b = 1 એટલે b બરાબર 1/4 થયું. તો 72 1/4² અને આને અહીંયા m કયો તો આના ઉપરથી આપણને m મળે. y બરાબર mx + c એટલે m બરાબર 1 થયું એટલે 1/3 થયો. તો 72 × 4 × 4 ચોકે ચોકે 16 બરાબર એટલે 4 × 4 થયું. હવે આ 36 18 ચોખ્ખું 72 એટલે 18 થયા અને 9 દુ 18 ને 2 દુ 4 એટલે 9/2. તો આ 9/2 એકમમાં જે જવાબ આવ્યો એ જ આપણને અહીંયા મળી ગયો. તો આ 10મો દાખલો પણ કમ્પ્લીટ કર્યો આપણે. બે રીતે આપણે જવાબ જોઈ લીધો છે. હવે આપણે આગળ જોઈશું
એના પછીનો નેક્સ્ટ દાખલો એટલે 11મો દાખલો જોઈએ. દાખલાની રકમ જોઈએ તો માનાંકમાં x પ્લસ માનાંકમાં y બરાબર 1. આનાથી રચાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાની વાત છે. તો માનાંક આવે છે એટલે પ્લસ ઓર માઇનસ એક્સ ને પ્લસ ઓર માઇનસ વાય આવે. તો આના ઉપરથી આપણે રકમની અંદર આપણને ઉલ્લેખ કરી દીધો છે કે એક્સ માનાંકમાં એક્સ હોવાથી 4 રેખાઓના સમીકરણ બને. તો એક્સ અને વાય બંને ધન લઈએ. એક્સ ગ્રેટર ધેન 0 અને વાય ગ્રેટર ધેન 0. એક્સ ગ્રેટર ધેન 0 વાય ગ્રેટર ધેન 0 તો એક્સ પ્લસ વાય બરાબર 1 રેખા થાય. એક્સ લેસ ધેન 0 વાય ગ્રેટર ધેન 0 તો માઇનસ એક્સ પ્લસ વાય બરાબર 1 થાય. એક્સ લેસ ધેન 0 વાય લેસ ધેન 0 બે લેસ ધેન 0 હોય તો આમ થાય. અને એક્સ ધન વાય ઋણ ચરણ પ્રમાણે ટૂંકમાં નિશાની આવી છે. તો આ સમીકરણ 1 સમીકરણ 2 સમીકરણ 3 અને સમીકરણ 4 આ ચારેય સમીકરણ જે આપેલા છે એના ઉપરથી આપણે આવૃત પ્રદેશ બનાવવાની વાત છે. તો આપણે સમતલમાં બરાબર 4 રેખાઓના સમીકરણ બતાવવાના છે. તો 4 આ એક્સ પ્લસ વાય બરાબર 1 તો એ પહેલા ચરણમાં તો એક્સિયમ 1 વાયમ 1 એક્સિયમ 1 અને વાયમ 1 એટલે અહીંયા 1 0 બિંદુ થયું. અહીંયા 1 0 બિંદુ અને અહીંયા 0 1 બિંદુ આ બે બિંદુમાંથી પસાર થાય એવી રીતના લાઈન દોરવાની. આ જે સમીકરણ જે છે એ એક સમીકરણ 1 છે. આ જે છે એ સમીકરણ નંબર 1 થયું. સમીકરણ નંબર 1 પછી સમીકરણ નંબર 2 એક્સ લેસ ધેન 0 અને વાય ગ્રેટર ધેન 0 તો અહીંયા આપણે બિંદુના યામ આવશે એ -1 0 બિંદુ. તો આ બે બિંદુમાંથી પસાર થાય એવી રીતના લાઈન દોરવાની આવે તો એ આ સમીકરણ નંબર 2 થયું. પછી આ જે બિંદુ 0 -1 તો આ બે બિંદુમાંથી પસાર થાય એવી રીતના સમીકરણ નંબર 3 આવશે. તો આ સમીકરણ નંબર 3 થયું. આ બે બિંદુમાંથી પસાર થાય એવી રીતના તમે લાઈન દોરો એટલે સમીકરણ નંબર 4 થયું. આ સમીકરણ નંબર 4 થયું. બધા જે પ્રદેશ છે આપણે મેળવવાનું છે એમાં પ્રથમ આ એક ભાગનું ક્ષેત્રફળ મેળવશું. બરાબર, ચારેય ભાગ સરખા થયા એટલે એક ભાગનું ક્ષેત્રફળ મેળવી એને 4 વડે ગુણીએ એટલે કુલ ક્ષેત્રફળ મળે. તો આ ભાગનું ક્ષેત્રફળ મેળવવું હોય તો ત્રિકોણ થયો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હોય તો 1/2 પાયો ગુણ્યા વેદ. તો પાયો 1 પાયો 1 વેદ પણ 1 તો આનું ક્ષેત્રફળ 1/2 આવ્યું. 1/2 પાયો ગુણ્યા વેદ. આ 1 છે આ 1 છે કારણ કે 0 1 યામ 1 0 યામ. તો ક્ષેત્રફળ આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેદ પ્રમાણે 1/2 આવે. તો આનું ક્ષેત્રફળ 1/2 છે તો એને 4 વડે ગુણો એટલે ક્ષેત્રફળ કેટલું આવ્યું 2 એકમ આવ્યું. તો ક્ષેત્રફળ આપણને 2 એકમ મળી ગયો અને જવાબ મળી ગયો. બરાબર, પણ ગણતરી કરવી હોય તો આપણે આવૃત પ્રદેશ છે એ બંને અક્ષો પ્રત્યે સમમિત છે અને 4 સમક્ષેત્રી ભાગમાં વિભાજિત થાય છે. તો અહીંયા એ લખીશું. બરાબર, માનાંકમાં એક્સ વક્ર માનાંકમાં વાય બરાબર 1 થી રચાતો આવૃત પ્રદેશ એ 4 સમક્ષેત્રી પ્રદેશોમાં વિભાજિત થાય છે. ચાર સમક્ષેત્રી પ્રદેશોમાં વિભાજિત થાય છે. તેથી પ્રથમ ચરણમાંના એક ભાગનું ક્ષેત્રફળ મેળવી તેને 4 વડે ગુણીશું. તો માગેલ ક્ષેત્રફળ એ બરાબર આ 4 અને આ એક ભાગનું ક્ષેત્રફળ એને I વડે દર્શાવીએ તો I થયો. જ્યાં I બરાબર લિમિટ 0 થી 1 એક્સિયમ લિમિટમાં લઈએ તો વક્રમાંથી y ના કરતા બનાવવાનો છે. બરાબર, તો સમીકરણ નંબર 1 અહીંયા લાગુ પડે y dx. પ્રથમ ચરણનું છે એટલે પ્રથમ ચરણમાં y ની કિંમત 1 - x થાય
કારણ સમીકરણ આપણે લેવાનું થાય એક્સ પ્લસ વાય બરાબર 1. પ્રથમ ચરણમાં વક્ર, પ્રથમ ચરણનો વક્ર એટલે પ્રથમ ચરણનું રેખાનું સમીકરણ આ વક્ર, એ વક્રનું સમીકરણ એક્સ પ્લસ વાય બરાબર 1 છે. એમાંથી વાયને કરતા બનાવો એટલે 1 - x થાય, અથવા તો એક્સને કરતા બનાવો તો 1 - y થાય. લિમિટમાં 0 થી 1 બંનેમાં 1 0 0 1 યામ છે એટલે x યામ લ્યો તો 0 થી 1 જ આવશે, અને y યામ લઈએ લિમિટ તો પણ 0 થી 1 જ આવે. એટલે આમાંથી એક્સને પણ કરતા બનાવી શકાય અથવા વાયને પણ કરતા બનાવી શકાય. તો 1 નું સંકલન x અને x નું x²/2 લિમિટ 0 થી 1 તો 1 - 1/2 -0 એટલે 1/2. તો આ આઈની કિંમત 1/2 આવી, જે આપણે અહીંયા મૂકી દેશું. તેથી ક્ષેત્રફળ એ બરાબર 4 I એટલે 1/2 બરાબર. તેથી એ બરાબર 2 એકમ બરાબર. આ એ બરાબર 2 આપણે આ બધી ગણતરી કરીને મેળવ્યું. બાકી જવાબ તો આપણને બરાબર અમુક સેકન્ડમાં જ મળી ગયો હતો, કારણ કે 4 ત્રિકોણ રચાય છે અને 4 ત્રિકોણ એક સરખા છે. તો આપણે એક ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણે ઇઝીલી મેળવી શકીએ, કારણ કે 1/2 પાયો ગુણ્યા વેધ પ્રમાણે. તો આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 આવતું હતું. એના ઉપરથી બરાબર આખું ક્ષેત્રફળ બરાબર. તો આઈ મેળવવાનું થાય, આઈ મેળવવાનું થાય અને આઈ મેળવવાનું થાય. આ ચારે પણ 4 સમક્ષેત્રી ભાગમાં વિભાજિત થાય છે એવું આપણે લખી દીધું છે. એટલે 4 ભાગ થાય છે ને 4 ભાગના ક્ષેત્રફળ સરખા છે. તેથી આપણે એક ભાગનું ક્ષેત્રફળ મેળવી તેને 4 વડે ગુણ્યું. આ 11મો દાખલો કમ્પ્લીટ થયો. હવે એના પછીનો દાખલો જોઈશું. 12મો દાખલો જોઈએ કે 12મા દાખલાની અંદર આપણને સમીકરણ આપેલા જે છે, એક વક્ર જે આપેલા છે એ શેના સમીકરણો છે એ જોવાનું છે. તો 12મા દાખલામાં આપણને ગણ આપેલો છે, એમાં 2 સમીકરણ આપેલા છે. 12મો દાખલો જે છે એમાં આપણને એક ગણ આપ્યો છે XY બિંદુઓ જે છે વ્યાપક રીતે, એમાં y > x², y > x² અને y બરાબર x. આ બેયથી રચાતો આવૃત પ્રદેશ આપણે મેળવવાનું કીધું છે. તો એક સમીકરણ આપ્યું છે y > x². આ સમીકરણ છે. તો આ સમીકરણ ઉપરથી y = x² નો આલેખ જોવાનો થાય. પહેલા બરાબરની નિશાની લઈએ એટલે બરાબરનો આલેખ જોવાનો છે. તો y = x² નો આલેખ આપણે જોઈએ તો y ઉપર ઘાત નથી એટલે એનો મતલબ એવો થયો તો આપણે આ પ્રમાણે આવશે. આ y = x² નો ગ્રાફ દોર્યો આપણે. y = x તો એ ઉગમ બિંદુ આગળ બરાબર વી આકાર બનાવે. આ y = x રેખા થઈ, y = x x તો x પ્લસ x થાય અને માઇનસ x થાય. આ ધન માટે અને આ ઋણ માટે. તો અહીંથી આમ થયું. આ જે છે એ y = -x થયું અને આ છે y = +x થી આવૃત પ્રદેશ રચાય છે બરાબર. એ આ ભાગ થયો, અહીંયા આ ભાગ થયો. તો આ બે ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. આ ઉગમ બિંદુ છે 0 0. તો અહીંયા તમે જુઓ કે આપણે > તો આ જે પર્વલય જે આપણે બતાવ્યો છે બરાબર. આપણે પેલા આમ દોર્યું હતું આપણે પર્વલય, આ પર્વલય દોરેલો છે. એમાં કાં તો અંદરનો ભાગ આવે કાં બહારનો ભાગ આવે બરાબર. આ > આપ્યું છે એટલે અહીંથી આપણે આ અંદરનો ભાગ આવે છે કે બહારનો ભાગ આવે છે એ જોવા માટે આપણે કોઈ પણ એક બિંદુ મૂકવાનું. ઉગમ બિંદુ વક્ર ઉપર છે એટલે એ ઉગમ બિંદુ સમાધાન કરે. ઉગમ બિંદુ ન હાલે. આપણે આ બિંદુના આમ દાખલા તરીકે કોઈ પણ બિંદુ હાલે, 0 1 0 2 0 3 0 4
બરાબર, વાય અક્ષ ઉપરનું બિંદુ અથવા તો એક્સ અક્ષ ઉપરનું બિંદુ કોઈ પણ ચાલે. આ બિંદુ સમાધાન કરે તો એ બાજુનો ભાગ હોય, સમાધાન ન કરે તો એના સિવાયનો ભાગ હોય. તો આ બિંદુના આમ 0, 1 છે તો 0, 1 આમાં મૂકો. એક્સની જગ્યાએ 0 અને વાયની જગ્યાએ 1 મૂક્યા તો 1 ગ્રેટર ધેન 0, તો એ સાચું છે. 1 ગ્રેટર ધેન 0 એટલે 1 0 કરતાં મોટો છે. તો એનો મતલબ એવો થયો 0, 1 બિંદુ સમાધાન કરે છે એટલે આપણે આની અંદરનો ભાગ આમાં પ્રદેશ બને એ આ ભાગમાં બનશે. આ ભાગમાં પ્રદેશ બને, આ ભાગમાં બધે પ્રદેશ બને. તો આપણે જો અહીંથી અંદરના ભાગમાં આમ પ્રદેશ બન્યો, પછી આ જે સમીકરણ આપેલું છે આ વક્ર, બરાબર, વાય બરાબર માનાંકમાં એક્સ દોર્યો તો એનાથી રચાતો આવૃત પ્રદેશ, તો એ આ ભાગ થાય. કારણ કે આ ભાગ તો ખુલ્લો થઈ ગયો એટલે હવે આ આવૃત પ્રદેશ ના બને, આ બંધ પ્રદેશ ન બને, કારણ કે આ વક્ર જે છે એ ખુલ્લું થઈ ગયું આ છેડા બે. તો આવૃત પ્રદેશ રચાય છે એ ખાલી આટલો ભાગ જ થાય. બે વક્રો દ્વારા રચાતો આવૃત પ્રદેશ ખાલી આટલો ભાગ જ થાય. તો આ આપણે આકૃતિ દોરી છે ને આ આકૃતિ જોતા આપણે જોઈ શકીએ કે આવો એક દાખલો જે છે એ આપણે આગળ આવી ગયો છે. સેમ ટુ સેમ કોપી દાખલો આવી ગયો છે. તો આ દાખલાની ગણતરી કરવી હોય તો એના માટે તમારે જોવાનું છે સ્વાધ્યાય 8.1. સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 9. જોઈ લેવું. હવે આ બેઠે બેઠો દાખલો સ્વાધ્યાય 8.1 નો 9મો દાખલો આવ્યો તો એ 8.1 નો તમે 9મો દાખલો જોશો, બરાબર, એટલે તમને ખ્યાલ આવી જશે. સ્વાધ્યાય 8.1 નો 9મો દાખલો તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ 9મા દાખલાની જ રકમ જે છે વાય બરાબર એક્સ સ્ક્વેર અને વાય બરાબર માનાંકમાં એક્સ, એનાથી આવૃત પ્રદેશ. તો આ આખો દાખલો ગણેલો જ છે. આપણે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 9 જોવો એટલે આ દાખલો ગણેલો જ છે ને એનું ક્ષેત્રફળ આપણે મેળવેલું જ છે. આ વાય બરાબર એક્સ સ્ક્વેર, આ વાય બરાબર એક્સ સ્ક્વેર અને બીજું જે છે એ વાય બરાબર એક્સ. તો આ વાય બરાબર 4x સ્ક્વેર ટાઈપનું થયું કહેવાય અને વાય બરાબર mx રેખા થઈ. અને આની સાથે સરખાવવાનું અને આની સાથે આમાંથી a અને b મળે એનું સૂત્ર 8a² / 3m³. 8a² / 3m³ ક્ષેત્રફળ એ મેળવવાનું સૂત્ર છે. આ x² બરાબર 4by છે. 4x y બરાબર 4x² નહીં પણ x², આ x² છે એટલે 4by. આમાંથી b મળે, એ b ની કિંમત અહીંયા મૂકવાની છે. 8b² / 3m³. આ ડાયરેક્ટ સૂત્ર આપણે લખાવી જ દીધું છે, બરાબર, લખાવેલું છે જ. આ ટૂંકી રીતે ગણતરી કરવી હોય, બરાબર, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય તમે ડાયરેક્ટ લખી આપો. આ એક ભાગનું મળે, આ એક ભાગનું મળે, એનું ડબલ કરી નાખો એટલે 2 ભાગ થઈ જાય. પણ દાખલો ગણેલો જે છે એ આપણે સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 9 ગણેલો જ છે એટલે એ જોઈ લેવાનો છે. 13મો દાખલો જોઈએ. તો 13મા દાખલામાં આપણને શિરોબિંદુઓના યામ આપેલા છે 2 0 4 5 અને 6 3. એ બિંદુના યામ 2 0, બી બિંદુના યામ 4 5 અને 6 3, 4 5 અને સી બિંદુના યામ 6 3. તો આ ત્રણેય બિંદુઓના યામ આપેલા છે, એના ઉપરથી ત્રિકોણ રચાય છે અને એ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. તો આ ટાઈપનો દાખલો જે છે એ આપણે આગળ એનાથી પરિચિત થયા છીએ. સ્વાધ્યાય 8.2 એમાં દાખલા નંબર 4 મુજબ ગણવાનો છે. સ્વાધ્યાય 8.2 એના દાખલા નંબર 4 મુજબ. ત્રણ શિરોબિંદુઓના યામ આપેલા હોય એના ઉપરથી, 3 શિરોબિંદુઓના યામ આપેલા હોય એના ઉપરથી આપણે ક્ષેત્રફળ મેળવવાનું. તો ખાલી આપણે અહીંયા તમને હાઇલાઇટ આપી દઈએ ખાલી કે કેવી રીતે ગણવામાં આવે છે. તો એના માટે આપણે ત્રણેય બિંદુઓ જે છે એ સમતલમાં મૂકવાના. 2 0 બિંદુ તો xm2 ym0 એટલે એ બિંદુના યામ 2 0 એટલે એ અહીંયા આવે. બી બિંદુના યામ 4 5, xm4 ym5 તો એ અંદાજિત અહીંયા આવશે xm4 અને ym5 એટલે 4 5 અને xm સી બિંદુ છે એ 6 3 તો અહીંયા આવે. તો આનાથી રચાતો ત્રિકોણ, તો આ ત્રણેય બિંદુઓને જોડો એટલે આ ત્રિકોણ બન્યું. આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે. તો આ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ મેળવવું છે.
તો રેખા એ બી એ એક્સ અક્ષ ઉપર બનાવેલો ભાગ એટલે આટલો ભાગ થાય, આ ટોટલ ભાગ આવે. પછી બીસી રેખાએ બનાવેલો ભાગ તો એ આટલો ટોટલ ભાગ આવે અને એમાંથી એસી રેખાએ બનાવેલો ભાગ બાદ કરવાનો. તો રેખા એ બીનું સમીકરણ મેળવવાનું, રેખા એ બીનું સમીકરણ પ્લસ બીસીનું સમીકરણ, રેખા બીસીનું સમીકરણ મેળવવાનું અને એમાંથી રેખા એસીનું સમીકરણ બાદ કરવાનું. એટલે ક્ષેત્રફળ આઈ એ થાય. ક્ષેત્રફળ મેળવવું હોય, બરાબર, માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું છે તો આ ક્ષેત્રફળ મેળવવું હોય તો રેખા એ બીનું સમીકરણ છે એનાથી રચાતો આવૃત પ્રદેશ આ એ બી. તો એના માટે બે બિંદુના યામ છે, બે બિંદુના યામ છે તો રેખાનું કાર્તેજ્ય સમીકરણ જે આપણે આગલા દાખલામાં આ દાખલામાં મેળવેલું છે એ પ્રમાણે રેખા એ બીનું સમીકરણ મેળવીને એમાંથી વાયને કરતા બનાવો. લિમિટમાં 2 થી 4 આવશે. લિમિટ 2 થી 4 આવે. રેખા એ બીનું સમીકરણ મેળવી આ બે બિંદુ ઉપરથી સમીકરણ મેળવીને એને વાયને કરતા બનાવો અને આમાં લિમિટ આવશે 0 થી અહીંયા 2 થી 4, 2 થી 4 વાય ડીએક્સ, આ રેખા એ બીનો વાય. પછી વત્તા આમાં 4 થી 6, 4 થી 6 લિમિટ એક્સિયામ બીસીનો વાય આવશે, આમાં બીસી રેખા છે એનો વાય આવશે વાય ડીએક્સ. અને અહીંયા એસી એટલે 2 થી 6, 2 થી 6 આમાંથી વાય કરતા બનાવો એ એસી રેખા છે એનો આવશે વાય ડીએક્સ. ત્રણેય સમીકરણ જે છે સમીકરણ 1, સમીકરણ 2 અને સમીકરણ 3 આ ત્રણેય સમીકરણ પહેલાં મેળવવા પડે. ત્રણેય બિંદુના યામ આપેલા છે એના ઉપરથી પહેલાં ત્રણેય સમીકરણ મેળવવા પડે અને આ ત્રણેય સમીકરણમાંથી વાયને કરતા બનાવી લેવાનો. એ વાયની કિંમત આપણે અહીંયા મૂકવાની છે અને ત્રણેય જગ્યાએ લિમિટ આપણે આપી દીધી. એ બી માટે લિમિટ 2 થી 4 આવશે, બીસી માટે લિમિટ છે એ 4 થી 6 આવશે અને એસી માટે લિમિટ આવશે એ 2 થી 6 આવશે. એ એસી બાદ કરવાનું છે કારણ કે એસીમાં કોરો ભાગ આવે છે, એ કોરો ભાગ આપણે બાદ કરવાનો છે. તો આ રીતે તમે ક્ષેત્રફળ જે છે એ આપણે આ દાખલામાં મેળવેલું જ હતું, 8.2 દાખલા નંબર 4માં મેળવેલું છે એ જ પ્રમાણે આ મળી જાય. એના પછી દાખલો જે છે 14મો દાખલો. તો એમાં આપણને સમીકરણ આપેલા છે ને એના ઉપરથી ક્ષેત્રફળ મેળવવાનું છે. તો સમીકરણ આપેલું છે 2x + y = 4. આ સમીકરણ નંબર 1. 3x - 2y = 6, 3x - 2y = 6 આ સમીકરણ નંબર 2. અને x - 3y + 5 = 0, x - 3y + 5 = 0 આ સમીકરણ નંબર 3. તો આ ત્રણેય સમીકરણ આપેલા છે એના ઉપરથી પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું છે. તો આપણે શું કરવાનું થાય, પહેલાં ત્રણેય સમીકરણો જે આપેલા છે આનાથી ઉલટું થયું. આ ત્રણેય સમીકરણ આપણે મેળવ્યા, બિંદુ આપેલા હતા. હવે આ ત્રણેય સમીકરણ આપેલા છે 1, 2, 3 ત્રણેય સમીકરણ આપેલા છે એના ઉપરથી શિરોબિંદુઓ એ બી સી મેળવવાના છે. તો એના માટે આપણે બબે સમીકરણને ઉકેલવાના થાય. તો એ બબે સમીકરણને ઉકેલવાનો દાખલો આપણે સ્વાધ્યાય 8.2માં બરાબર દાખલા નંબર 5 જે છે એ જોયો. તો દાખલા નંબર 5. તો આ જે આપણે કરવાનું છે એ સ્વાધ્યાય 8.2ના દાખલા નંબર 5 મુજબ ગણતરી કરવાની છે. તો એના માટે આપણે સૌથી પહેલાં શું કરવું પડે, આ ત્રણેય બિંદુઓ છે ને આ ત્રણેય સમીકરણો જે છે એમાંથી બબે સમીકરણને ઉકેલવા પડે. 1 અને 2 ને ઉકેલતા, 1 અને 2 ને ઉકેલતા એના યામ મળે. તો 1 અને 2 ને ઉકેલવા હોય તો આને 2 વડે ગુણી નાખો. બરાબર, આ સમીકરણને 2 વડે ગુણો એટલે 2 દુ 4x + 2y = 4 દુ 8, 2 વડે ગુણો એટલે આને એમનેમ રાખો. આછો આ ઉડી ગયું, લોપ થઈ ગયું. 4 ને 3 7 અને 8 ને 6 14 એટલે એક્સિયમ કેટલો આવ્યો, 7 દુ 14 એટલે 2 આવ્યો. આ એક્સિયમ 2, એ એક્સિયમ 2 આમાં મૂકો કોઈ પણ એક સમીકરણમાં. તો એક્સિયમ 2 મૂકો, 2 દુ 4, 4 4 ઉડી ગયા એટલે y = 0 આવ્યું. તો 2 0 બિંદુ થયું, એક્સિયમ 2 ym 0. જેવી રીતે એ મેળવો એવી જ રીતે બી મળે, એવી રીતે સી મળે. તો આ 2 0 બિંદુ, અહીંયા 2 0 બિંદુ જ છે, અહીંયા 2 0 બિંદુ મળ્યું. આ જેવી રીતે એ મેળવું એવી રીતે બીજું બિંદુ 2 અને 3 ને ઉકેલો એટલે બી મળે, 1 અને 3 ને ઉકેલો એટલે સી મળે,
આ ત્રણેય બિંદુઓ મળે એટલે એનાથી ત્રિકોણ બને, સમતલ દોરો, સમતલમાં ત્રિકોણ બને, અને એ ત્રિકોણમાં કેવી રીતે સરવાળા બાદબાકી થાય છે એ જોવાનું રહે. જોઈ લઈએ પહેલાં, બરાબર. એ બી સી ત્રણેય બિંદુ એના યામ મેળવા, બરાબર. આવી જ રીતે બીના યામ મળે તો બીના યામ માટે આપણે સમીકરણ 2 અને 3 ને ઉકેલતા તો આ બે ને ઉકેલવા છે, બરાબર. તો આમાં 3 છે તો આને 3 વડે ગુણી નાખો એટલે ઉકેલાઈ જાય. તો 3x ઓછા 2y બરાબર 6. આને 3 વડે ગુણો એટલે 3x, આને 3 વડે ગુણો એટલે 3 તેરી 9y, અને આને 3 વડે ગુણો એટલે 15. એ આપણે સામે લઈ ગયા એટલે -15. હવે આપણે નિશાની ફેરવશું તો આ 3x ઉડી ગયા. આ -2 + 9, -2 + 9 એટલે 7y, -2 + 9 6 + 15, 15 ને 6 21, એટલે y બરાબર 3 આવ્યા. આ y બરાબર 3 તો x બરાબર કેટલા? તો આ બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં y ની જગ્યાએ 3 મૂકો. 3 તેરી 9 એટલે -4 થયા, -9 + 5 એટલે -4, એ -4 સામે જાય એટલે x બરાબર 4 આવ્યા. તો આ બે યામ ઉપરથી આપણે બી બિંદુના યામ ઉકેલતા, બી બિંદુના યામ x યામ 4 y યામ 3, આ બી બિંદુ આવ્યું એનો ઉકેલ આ પ્રમાણે મેળવો, x યામ 4 y યામ 3. પછી આવી જ રીતે સમીકરણ 1 અને 3 ને ઉકેલો. એક અને 3 એટલે આ બેયને ઉકેલવાના છે. સમીકરણ 1 અને 3 તો આમાં -3 છે, આમાં +3 કરી નાખીએ એટલે 3 વડે ગુણી નાખો સમીકરણ 1 ને 3 વડે. 3 દુ 6x વત્તા 3y, 3 વડે ગુણો એટલે 4 તેરી 12 થયા. આ એમનેમ લખવાનું છે, x - 3y + 5 છે એને -5 કરી નાખો. આ કેન્સલ, 6 ને 1 7x અને 12 એટલે 7 થયા એટલે x બરાબર 1 આવ્યું. આ x બરાબર 1 એ આ કોઈ પણ એક સમીકરણમાં મૂકો તો x બરાબર 1 મૂકો એટલે 2 અમે જાય. 4 માંથી 2 જાય એટલે 2 આવ્યા, y બરાબર 2 આવ્યા. તો એનો મતલબ એવો થયો 1 2 સી બિંદુ. આ બેને ઉકેલો, સી બિંદુના યામ 1 2. આ એ, બી અને સી ત્રણેય બિંદુઓ મળી ગયા એટલે હવે આપણે સમતલમાં x યામ 2 0, આ એ બિંદુ 2 0, બી બિંદુના યામ 4 3, x યામ 4 y યામ 3, અહીંયા બી બિંદુ 4 3 અને સી બિંદુ 1 2 એટલે અહીંયા અંદાજિત આવશે 1 2, x યામ 1 અને y યામ 2 એટલે અહીંયા આવશે આ સી બિંદુ. x યામ 1 અને y યામ 2, 1 2. આ ત્રણેય બિંદુઓને જોડી દેવાના છે. આ ત્રણેય બિંદુઓને જોડ્યા એટલે ત્રિકોણ બન્યો. આ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો આપણે શું કરવું પડે? આ બીસી જે બીસીથી બનેલો ભાગ આ આખો થયો એટલે આ બે, એમાંથી આ બે બાજુ બાદ કરવી પડે. તો આને સમીકરણ નંબર 1 કીધું. એ બિંદુ કોનું છેદ બિંદુ છે? તો સમીકરણ 1 અને 2 નું. એટલે 2 0 બિંદુ આપણને મળે છે એ સમીકરણ 1 અને 2 ને ઉકેલતા એટલે આ 1 2 થયા. પછી 4 3 બિંદુ છે એ 2 અને 3, આ 2 અને 3, આ 4 3, 2 અને 3 અને આ 1 અને 2 એટલે આ સમીકરણ નંબર 1 થયું. આ સમીકરણ 1, આ સમીકરણ 2 અને આ સમીકરણ 3 થયું.
જો આ 1 2 નું છેદબિંદુ 2 0, આ 1 2 નું છેદબિંદુ 2 0, 2 3 નું છેદબિંદુ છે એ 4 3 અને 1 3 નું છેદબિંદુ છે એ સી બિંદુ 1 2. તો આપણે ત્રીજા નંબરના સમીકરણમાંથી પહેલું અને બીજું બે સમીકરણને બાદ કરવાના થાય. આપણે જે આઈ લખવાનો થાય એ ત્રીજા નંબરનું જે સમીકરણ છે, એટલે ત્રીજા નંબરનું સમીકરણ 1 થી 4 લિમિટ 1 થી 4 1 to 4 અને ત્રીજા નંબરનું સમીકરણ, એટલે આમાંથી વાયને કરતા બનાવવાનું. સમીકરણ 3 ઉપરથી વાય કરતા બનાવવાનું. આમાંથી વાયને કરતા બનાવો એટલે x પ્લસ 5 છેદમાં 3, આ સમીકરણ 3 ઉપરથી પેલા સમીકરણ 3 લેવાનું, કારણ કે લિમિટ 1 થી 4 એક્સિયમ 1 થી 4 એના દ્વારા આવૃત પ્રદેશ આખો થાય, પછી એમાંથી આ બે બાદ કરવાનું છે. તો માઇનસ આ 1 લઈએ એટલે 1 થી 2 એક્સિયમ 1 વાય, અહીંયા એક્સિયમ 2. સમીકરણ 1 માંથી વાયને કરતા બનાવો, આમાંથી વાયને કરતા બનાવો તો 4 - 2x. આ વાય કરતા ત્રીજું જે છે એના પછી 2 થી 4 એને બાદ કરવાનું છે. 2 થી 4 એમાં સમીકરણ નંબર 2 આવશે, એમાંથી વાયને કરતા બનાવો 3x + 6 છેદમાં 2. તો આ પ્લસ થયું, આ માઇનસ થયું ને આ માઇનસ થયું. આ રીતે તમે ગણતરી કરો એટલે તમને આય મળી જાય, ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે એ મળી જાય. તો આમાં આ રીતે લેવામાં આવે, બરાબર. આ વાય, આ ત્રણેય સમીકરણમાંથી વાયને કરતા બનાવવાનો છે. તો માં આપણે ત્રિકોણ બતાવ્યો છે, એમાં બાજુઓના સમીકરણ, તો આ એક બાજુનું સમીકરણ, આ બીજી બાજુનું સમીકરણ, આ ત્રીજી બાજુનું સમીકરણ, ત્રણેય બાજુઓના સમીકરણ આપણે અહીંયા ત્રિકોણમાં બતાવ્યા છે. કે એ બી બાજુ છે એને સમીકરણ નંબર 2 કીધું, બીસી બાજુ છે એને સમીકરણ નંબર 3 કીધું છે, અને એસી બાજુ છે એને સમીકરણ નંબર 1 કીધું છે. તો સૌથી પહેલાં આપણે, બરાબર, આ બીસી બાજુ, આ બીસી ઉપરથી પહેલાં મળે. પહેલાં બીસીએ બનાવેલો આવૃત પ્રદેશ થયો એ આખો ભાગ થાય, એમાંથી એબી અને એસીએ બનાવેલો ભાગ બાદ કરવાનો. બીસીમાંથી, બરાબર, એબી અને એસીએ બનાવેલો ભાગ બાદ કરવાનો. આ બીસીમાંથી એબી અને એસી બે બાદ થાય. બીસીમાંથી એબી અને એસી બે બાદ થાય. તો આ બીસીમાંથી એબી અને એસી બાદ કરો એટલે આપણને આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ છે એ જાણવા મળે. તો એ આપણે ગણવાનું છે. દાખલા નંબર આ જો આપેલું છે સ્વાધ્યાય 8.2 નો દાખલો 5મો જે ગણાવેલો છે એમાં આ જ પ્રમાણે છે. રેખાઓના સમીકરણ આપેલા છે ને એના ઉપરથી આપણે ત્રણેય શિરોબિંદુના યામ મેળવ્યા, શિરોબિંદુના યામ ઉપરથી આપણે આવૃત પ્રદેશ જે થાય અને એ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આ રીતે ટૂંકમાં ત્યાંય મેળવેલું જ છે. હવે આપણે 15મો દાખલો જોઈશું. તો દાખલા નંબર 15 સ્વાધ્યાય 8, એમાં આપણને જે સમીકરણ આપેલા છે y² < ≤ 4x. તો xy અને બીજું સમીકરણ આપેલું છે 4x² + 4y² < = 9. આ બે સમીકરણો આપેલા છે. તો y² < = 4x પહેલું સમીકરણ આપેલું છે. આના ઉપરથી આપણે y² = 4x, આ y² = 4x થાય. તો y² = 4x નો ગ્રાફ દોરવો હોય તો y² = 4ax, એટલે x અક્ષ પ્રત્યે સમમિત થયું. તો આપણે x અક્ષ પ્રત્યે સમમિત, તો આ x અક્ષ પ્રત્યે સમમિત y² = 4x. 4x ની જગ્યાએ આપણે છે અહીંયા 4x. તો આ y² = 4x એનો આપણે આલેખ દોર્યો. એમાં < છે તો ઉગમ બિંદુ વક્ર ઉપરનું બિંદુ છે, એટલે આપણે અંદરનું કોઈ પણ એક બિંદુ ચેક કરવું પડે. દાખલા તરીકે અહીંયા 1 0 2 0 3 0 4 0
આમાંથી કોઈ પણ એક બિંદુ આમાં મૂકો અને સમાધાન કરે છે કે નહીં ચેક કરો. તો હું અહીંયા 1 0 મૂકું, 1 0 બિંદુ, દાખલા તરીકે 1 0 બિંદુ ચેક કરવું છે. બરાબર, 1 0 બરાબર, એ આમાં મૂકવાનું. વાયની જગ્યાએ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 ઇન્ટુ એક્સની જગ્યાએ 1 એટલે 4 એકુ 4, તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. 0 4 કરતાં નાના છે અથવા સમાન છે, પણ નાના તો છે જ. તો 4 કરતાં 0 નાનો છે, એનો મતલબ એવો થયો બિંદુ 1 0 સમાધાન કરે છે. 1 0 બિંદુ આનું સમાધાન કરે છે. તો 1 0 બિંદુ આ છે, એનો મતલબ એવો થાય કે આપણે આવૃત પ્રદેશ રચા છે એ આ અંદરના ભાગમાં આવે, આમ ભાગમાં બધી આવૃત પ્રદેશ પરવલયની અંદરના ભાગમાં આવશે. હવે આપણે બીજો વક્ર આપ્યો છે એનું જોઈએ. તો એ સમીકરણ જે આપેલું છે એ આપણને 4x² પ્લસ 4y² લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9 જે છે એના ઉપરથી પહેલાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 નિશાની છે, એમાંથી ઇક્વલ ટુ નિશાની ખાલી તમારે ધ્યાનમાં લેવાની છે. ઇક્વલ ટુ નિશાની એટલે 9 થયા, એટલે x² આ વર્તુળનું સમીકરણ થયું. બરાબર, તો 9/4 r², ત્રિજ્યા r² 9/4 એટલે 3/2 ત્રિજ્યાવાળું વર્તુળ થયું. તો આપણે અહીંયા વર્તુળ દોરવાનું થાય 3/2 ત્રિજ્યાવાળું. અહીંયા 3/2 ત્રિજ્યા. તો હવે આપણા વર્તુળ જે છે એની અંદરનો ભાગ આવે છે કે બહારનો ભાગ આવે છે અહીંયા સમાધાન કરવામાં. તો એના માટે આપણે 1 0 બિંદુ, આ 3/2 છે એટલે દોઢ છે, તો 1 0 અંદર આવે જ છે. તો આમાં 1 0 મૂકો. અહીંયા એક્સની જગ્યાએ 1 એટલે 4, 0 વાયની જગ્યાએ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9. તો 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9, 4 9 કરતાં નાના છે, જે સત્ય છે, જે સત્ય છે. એનો મતલબ એવો થયો 1 0 બિંદુ સમાધાન કરે છે. તો 1 0 બિંદુ સમાધાન કરે છે એટલે વર્તુળ છે એની અંદરનો ભાગ થાય, આ વર્તુળની અંદરનો ભાગ થાય. આ અંદરનો ભાગ આ જે છે એમાં આમ અંદરનો ભાગ એટલે બેયનો સામાન્ય ભાગ આટલો થાય, આ ભાગ થાય. આ ભાગનું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું છે. તો એના માટે આપણે આ બે છેદ બિંદુઓ જે છે એના યામ મેળવવા પડે. એટલે આ બે સમીકરણને આપણે સરખાવવા પડે. આ બે સમીકરણને સરખાવી અને આ બે છેદ બિંદુના યામ મેળવવા પડે. આ છેદ બિંદુના યામ મેળવી, બરાબર, અને લંપાદ બિંદુ બનાવવાનું. એટલે આ 0 0 અહીંથી આટલું એક્સિયમ લેવાનો, પછી આનો એક્સિયમ છે ત્યાંથી અહીંયા સુધી લેવાનું 3/2. આ બે ભાગનું ક્ષેત્રફળ મેળવી માનાંકમાં I1, આ I1, આ I2, એટલે ક્ષેત્રફળ મેળવવું હોય તો એ બરાબર માનાંકમાં I1 પ્લસ માનાંકમાં I2, I1 અને I2 બેનો ટોટલ મારવાનો. એ જે આવે એનું ડબલ કરવાનું ઇન્ટુ 2, કારણ કે આ ડબલ થયું. તો 2 માનાંકમાં I1 પ્લસ માનાંકમાં I2 થયું. તો આ દાખલો આપણે બરાબર આપણે ગણેલો જ છે. આ ટાઈપનું y² બરાબર 4x અને 4x² પ્લસ 4y² બરાબર 9. આ આપણે દાખલો ગણેલો જ છે. આમાં પરવલય y² બરાબર 4x છે અને ઓમાં સમીકરણ હતું x² બરાબર 4y અને સમીકરણ હતું 4x² પ્લસ 4y² બરાબર 9. આ બે જે છે એ સ્વાધ્યાય 8.2 એનો દાખલો પહેલો. તો આનાથી આવૃત પ્રદેશ જે રચાતો હતો તો એ આપણે પરવલય આમ હતો અને પછી વર્તુળનું સમીકરણ આમ થતું. આ રીતે આનું આ છે. આને x અક્ષ ઉપર લંબાવો તોય મળી જાય અને 4 ભાગ કરીને કરો તોય આવે. એમ અહીંયા તમે આવી રીતે I1 ને I2 બે ભાગ કરી મેળવો તોય હાલે. અને આ છેદબિંદુને તમે આ બે છેદબિંદુને x અક્ષ ઉપર આમ લંબાવી માઇનસથી પ્લસ અને બે વક્રોની બાદબાકી કરી નાખીએ તોય મળે. તો આપણે આ દાખલો ગણેલો જ છે. આ સેમ ટુ સેમ આના જેવો જ દાખલો છે. તો આ દાખલો જે રીતે ગણેલો છે એ સેમ ટુ સેમ મેથડથી તમે આ દાખલો જે છે એ 15મો દાખલો કમ્પ્લીટ કરી શકો. તો સ્વાધ્યાય 8.2
એના દાખલા નંબર 1 મુજબ આની ગણતરી કરવાની છે. જે આ ગણતરી કરવાની છે એ સ્વાધ્યાય 8.2 એના દાખલા નંબર 1 મુજબ. તો આ 15મો દાખલો આપણે જોયો જે છે, સ્વાધ્યાય 8નો 15મો દાખલો જે જોયો છે, એ 15મો દાખલો તમારે આ પ્રમાણે ગણતરી કરવાની છે. બરાબર, કીધું એ પ્રમાણે 8.2નો દાખલો પહેલો, તમે 8.2નો પહેલો દાખલાની રકમ જોશો તો તમને ખ્યાલ આવશે કે આ ટાઈપની જ રકમ છે. ખાલી પરવલયનું સમીકરણ અહીંયા એક્સ અક્ષ પ્રત્યે સમિત પરવલય છે અને 8.2માં વાય અક્ષ પ્રત્યે સમિત પરવલય આપ્યો છે. બેયની આકૃતિ સેમ થાય એટલે એની ગણતરી પણ સેમ જ થશે. તો સ્વાધ્યાય 8.2ના દાખલા નંબર 1 મુજબ સ્વપ્રયત્ન ગણવો. હવે આવી રીતના તમે પ્રયત્ન કરશો તો તમને ટૂંકમાં આ ક્ષેત્રફળ મેળવવાના દાખલાઓ જે છે, હવે એમાં ખ્યાલ આવશે કે કેવી રીતે આવૃત પ્રદેશ રચાય અને એમાં કેવી રીતે આપણે એક્સિયમ લિમિટમાં કેમ લઈ છીએ, વાયમ લિમિટમાં કેમ લઈ છીએ. બરાબર, વક્ર જે રચાય, આ જે ભાગ લઈએ ત્યારે આ વક્રથી આવૃત પ્રદેશ કહેવાય, એટલે આ વક્રમાંથી વાયને કરતા બનાવાય. આ ભાગ લઈએ ત્યારે આપણે આ ભાગ બીજો I2 લઈએ ત્યારે આ છેદબિંદુ આ વક્ર આવે, એટલે વર્તુળમાંથી આ વર્તુળના સમીકરણમાંથી વાયને કરતા બનાવાય. બરાબર, આ બધી તમને માહિતી જે છે એ તમે સ્વપ્રયત્ન ગણવાનો પ્રયત્ન કરશો એટલે ઓટોમેટિક મળશે. તમને ખ્યાલ આવતો જશે કે આપણે વાય લખવાનો છે તો એ વાય કેવી રીતે લખવાનો. હવે સ્વાધ્યાય પ્રકીર્ણ સ્વાધ્યાય 8 જે છે એમાં હવે 4 MCQ છે, 16, 17, 18 અને 19. આ 4 MCQ છે. તો એ આપણે હવે બરાબર આ 4 MCQ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આજનું લેક્ચર આપણે બરાબર અહીંયા સુધી રાખીશું. બરાબર, 15 દાખલા કમ્પ્લીટ થયા. આ દાખલો ટ્રાય કરજો તમે, 15મા દાખલામાં ટ્રાય કરજો. આ જે કીધું છે એ પ્રમાણે આપણે 8 દાખલો તો ગણાવેલો જ છે. સ્વાધ્યાય 8.2નો પહેલો દાખલો ગણાવેલો જ છે. બરાબર, થોડીક ગણતરી ને એ થોડીક કોમ્પ્લિકેટેડ હતી. બરાબર, એ પ્રમાણે એક દાખલો ગણેલો જ છે. આપણે પ્રયત્ન કરજો, ન સમજાય કે ન ખ્યાલ આવે બરાબર તો મને ક્વેરીમાં મોકલજો, એટલે હું તમને સમજાવી દઈશ. ન ખ્યાલ આવે તો આગળ કહેજો. બરાબર, નહીતર લગભગ આવડી જશે. લગભગ આ દાખલો જે છે એ આ પ્રમાણે તમે જોશો એટલે તમને આવડી જશે. છતાંય ન ખ્યાલ આવે તો મને મોકલજો, મને ક્વેરીમાં મોકલજો, એટલે હું તમને બોર્ડ ઉપર સમજાવી દઈશ.